सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 18मा श्लोकથી वृत्तयस्त्वहं वृत्तिमाश्रिताः वृत्तयो मनो विद्यहं मनः अहमयं कुतो भवति चिन्वतः ऐपतत्यहं निजविचारणम् अहमिनाशभाज्यहमहन्तया स्फुर्तिरुत्स्वयं परमपूर्णसत्। આપણે ચર્ચા કરી કે મન શું છે, જ્યારે એના ઉપર વિચાર કરવામાં આવે, શાસ્ત્રને આધારે ઇન્ક્વાયરી કરવામાં આવે, ત્યારે શું ખબર પડે કે મન તો છે જ નહીં. શેના માટે આપણે ગભરાઈએ છીએ? નૈવ માનસમ માર્ગ આર્જવાદ. આ માર્ગ, વિચારનો માર્ગ બહુ સરળ છે. યોગના માર્ગની કમ્પેરિઝનમાં, યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ, સતત મનમાં વૃત્તિઓ ન આવે એના સતત પ્રયત્ન કરવા પ્રાણાયામ વગેરે દ્વારા, એના કરતા ગ્રંથકાર કહે છે, કવિ અહીંયા કહે છે કે આ માર્ગ આર્જવાદ. આ માર્ગ કેવો છે? સરળ છે. કયો માર્ગ સરળ છે? વિચારનો માર્ગ સરળ. વિચાર એટલે કઈ પ્રકારનો વિચાર? શાસ્ત્ર આધારિત. આ એમને એમ નથી ખબર પડવાની કે મન છે જ નહીં, મનના નિરોધ કરવાની જરૂર નથી, એની જાતે નથી ખબર પડવાની. શાસ્ત્રના અધ્યયનથી જ આ વસ્તુ ખબર પડશે. પછી ઇન્ક્વાયરી આગળ વધી. આ એકદમ હવે વેધક ઇન્ક્વાયરી થઈ રહી છે. મન શું છે જેનાથી તમે ભાગો છો, જેની વૃત્તિઓનો નિરોધ કરવા માંગો છો, જેને સાયલન્સ કરવા માંગો છો, એ છે શું? પેલા એ તો વિચાર કરો. જે ધારો કે બાળક હોય, એ કોઈક મ્યુઝિયમમાં જાય અને ત્યાં વાઘ જુએ, સિંહ જુએ તો ભાગી જાય, બૂમાબૂમ કરે, ચીચાશીસ પાડે. તો પછી એ ભાગી જાય ને કે છે ને આપણે ચલો હવે ઘરે જ જતા રહીએ. એટલે એની મા અને એના ડેડીને બધા એને શું કહે, તું કોનાથી પીવે છે? એની પાસે લઈ જાય, એ વાઘ પાસે, અને જુએ તો એ તો શું છે? રમકડાનો કે મોટો લાકડાનો બનાવેલો વાઘ છે. એ સાચો છે જ નહીં. એમાં મન, જેને આપણે આ પ્રકારે શાંત કરવા માંગીએ છીએ, જેની વૃત્તિઓનો, મન એટલે વૃત્તિઓ, જેની વૃત્તિઓનો સતત નિરોધ, એની પાછળ પડી જાઓ છો કે એ હશે તો પછી હું શાંત જ નહીં રહી શકું, એ મને વિક્ષિપ્ત કરશે, અને એ જ્યાં સુધી મનની વૃત્તિઓ હોય ત્યાં સુધી
આત્મતત્વ છે જ નહીં, આવા બધા ખોટા ખ્યાલથી એટલે ઇન્ક્વાયરી કરો. તો ઇન્ક્વાયરીમાં પહેલું સ્ટેપ શું છે કે આ મન શું છે. તો એનો આ પ્રકારનો નિષ્કર્ષ નીકળ્યો. રમણ મહર્ષિજી કહે છે કે મન શું છે? વૃત્તિઓ છે. મન વૃત્તિઓ છે. હવે મન કઈ બે વૃત્તિઓનું બને, અથવા તો કઈ બે વૃત્તિ? અહમ વૃત્તિ, ઇદમ વૃત્તિ. આઈ વૃત્તિ, યુ વૃત્તિ. સબ્જેક્ટની વૃત્તિ, ઓબ્જેક્ટની વૃત્તિ. અહમ, ઇદમ. એમાં ઇદમની બધી વૃત્તિ અહમમાંથી ઉઠે છે. ઇદમની વૃત્તિનો આધાર છે અહમ. અહમ વૃત્તિ. અહીંયા સુધી વાત આવી. એનો અર્થ શું થયો કે મનમાં બે વૃત્તિ, એમાં ઇદમ વૃત્તિ અહમ વૃત્તિ ઉપર આધારિત છે. માટે મન જેને આપણે કહીએ છીએ એ ખરેખર શું છે? અહમ વૃત્તિ. એ ખરેખર શું છે? અહંકાર. મન જ અહંકાર છે. કારણ કે મનમાં પહેલા ઉઠે છે અહંકાર. ઇદમ વૃત્તિ અહમ વૃત્તિ બે વૃત્તિ એટલે મન, અને એમાં ઇદમ વૃત્તિ અહમ વૃત્તિ ઉપર આધારિત છે. એટલે ખરેખર જેને કહ્યું ને વિદ્ધિ અહમ મનઃ, વિદ્ધિ અહમ મનઃ. મનને તમે શું જાણો? મન જ અહંકાર છે એમ તું જાણ. મન જ શું છે? અહંકાર. કારણ કે મારા વિશેનો ખોટો ખ્યાલ એ જ મારું મન. એમાં મારા વિશેનો ખોટો ખ્યાલ અને જગત વિશેનો ખોટો ખ્યાલ એ જ મન છે. એટલે હવે અહમ વૃત્તિ એ જ મન છે એવું કહ્યું. મન ઇઝ ઇક્વલ ટુ આઈ થોટ કે અહમ. તો હવે આપણે ઇન્ક્વાયરી કોના ઉપર કરવાની છે? આખા મન ઉપર નહીં. મનનો જેમાંથી ઉદ્ભવ થાય છે, મનનો જે બેઝિસ છે, મનનો જે પાયો છે એ અહમ વૃત્તિ, અહંકાર. તો હવે એ ઇન્ક્વાયરીનો વિષય બને છે. શું પૂછ્યું? અહમ અયમ કુતો ભવતી. આ અહંકાર ક્યાંથી જન્મ્યો? એવું ચિન્વત વિચાર કરવાનો. વિચાર કરવાનો એટલે અહીં પણ બહુ જ ભારપૂર્વક આપણે સમજવાનું કે સ્વતંત્ર વિચાર નથી. સ્વતંત્ર વિચાર ઘણીવાર આવી સમજ ના હોય તો લોકો બસ મેડિટેશન કરવા બેસી જાય. ધ્યાનનું બધાને બહુ ફેસિનેશન છે. જ્યાં ને ત્યાં આપણે સાંભળીએ કે બસ ધ્યાન કરો. પેલા સ્પામાં જાઓ એ બી ધ્યાન કરવાની વાત કરે. જ્યાં હોય તે બધા ધ્યાનની વાત. પણ તમને ખબર શું છે? પહેલા તમે શેનું ધ્યાન કરશો? અહંકારનું ધ્યાન કરવાનું. પણ એ અહંકાર શું છે એ તપાસ તો કરો. અહમ અયમ કુતો ભવતી. આ અહંકાર ક્યાંથી જન્મ્યો એ વિચાર કરવાનો છે. તો એ વિચાર, એના ઉપર વિચાર કરવાનો છે. પણ એના પહેલા ઘણું બધું ભાથું હોવું જોઈએ. એના પહેલા ઘણો બધો શાસ્ત્રનો અભ્યાસ, ગુરુ મુખેથી શાસ્ત્રનો અભ્યાસ, શાસ્ત્રનું અધ્યયન આ બધું થયું હોય પછી એને લઈને તમે વિચાર કરો કે ઓ હું આ છું એવો મારે વિચાર કરવાનો છે. અર્થાત નિધિધ્યાસન. એટલા માટે આપણને યાજ્ઞવલ્ક્યજી મહારાજ અથવા તો બૃહદારણ્યક ઉપનિષદમાં સ્પષ્ટ વાક્ય છે, આત્મા અરે દ્રષ્ટવ્ય. આત્માને જાણવો જોઈએ. એ જ અહીંયા કહ્યું અહમયમ કુતો ભવતી. આ જેને તું અહંકાર કહે છે શું છે એવું જ ત્યાં કહ્યું. આત્મા વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પણ એનું સાધન શું છે? શ્રોતવ્ય. આત્મા વા અરે શ્રોતવ્ય. સાંભળ. આમ આત્મા વિશે સાંભળો. સાંભળો એટલે ગુરુ પાસેથી જઈ અને શ્રવણ કરો. અને કઈ રીતે? એ પણ તમને શાસ્ત્ર આધારિત સમજાવે કે તત્વમ અસી. એ આત્મા એટલે શું છે? તત્વમ અસી. તે તું છે. આ અહમ એટલે તું, તે. આ અહમ એટલે તત્પદ. આ અહમ એટલે જેને તું ઈચ્છે છે એ. આ પ્રકારે સમજવું પડે. એટલે શ્રોતવ્ય. પછી એનો વિચાર કરો અને પછી તમે જ્યારે નિધિધ્યાસન કરો ત્યારે હવે એ અહમ વિશે સ્પષ્ટતા છે, પણ એમાં હવે રૂઢ થવાનું છે. એનાથી વિપરીત જે બધા ખ્યાલ હોય એ અહંકાર છે. બ્રહ્મ આત્મા વિશે
એ પરિપૂર્ણ છે એ સિવાયના જે પણ બધા ખ્યાલ હોય એને દૂર કરવાના છે. આ પ્રકારનો વિચાર કરવાનો છે. હું પૂર્ણ છું, હું આત્મા છું, જે સર્વવ્યાપક છે, જે એકમાત્ર છે, જે આનંદ સ્વરૂપ છે, જે નિરાકાર છે, નિર્વિશેષ છે. આમાં રૂઢ થવાનું છે. એટલે અહીંયા કહ્યું અહમયમ કુતો ભવતી ઇતિ ચિન્વત. આવો વિચાર કરીએ શાસ્ત્ર આધારે. આ બધું ફિલ ઇન ધ ગેપ છે, અથવા તો આપણે સમજવાનું. અહી પતતી, ત્યારે ઓ શિષ્ય જાણે કે છે કે અહી અહમ પતતી, અહંકાર પડી જાય. પડી જાય છે એટલે ક્યાં પડી જાય છે ને એનો પડવાનો ક્યાં વારો આવ્યો? જે છે જ નહીં એ ક્યાં પડવાનો છે? સર્પ આપણે કહીએ કે પડી ગયો, તો સર્પ જે હતો જ નહીં ક્યાં? સર્પ જાહેર કરશે જાણે કે હું તો રજ્જુ જ હતો. સર્પ જાણે કે શેમાં વિલીન થઈ ગયો? રજ્જુમાં. સર્પ રજ્જુમાં વિલીન હોય તો વિલીન કેવી રીતે થાય? મીન્સ અંદર જતો રહે. રજ્જુમાં તો સર્પને અંદર જવાની જગ્યા જ નથી. જે છે સર્પ રજ્જુ એ તમે સર્પ રૂપે જુઓ છો. બંનેની સત્તા સમાન જ નથી. સર્પની સત્તા અને રજ્જુની સત્તા સમાન હોય તો કદાચ ગમે તેમ કરી અને સર્પને આપણે રજ્જુમાં કરીએ, પણ બંનેની સત્તા જ સમાન નથી. એક વાસ્તવિક સત્તા છે, બીજી અધ્યારોપિત સત્તા છે. એક વાસ્તવિકતા છે, બીજી કલ્પના છે. એવી જ રીતે અહમ પતતી, અહમ પડે છે એટલે શું? એની વાસ્તવિક સત્તા નથી એવું જ્ઞાન થાય છે. મારા વિશે હું જે માનું છું એ સાચું જ નથી. આપણે માનીએ છીએ કે હું ફલાણો ફલાણો ફલાણી ફલાણી આ બહુ લાંબુ લિસ્ટ એ છે જ નહીં. એના બદલે કંઈક જુદું જ છે. પણ આ ઇન્ક્વાયરી વગર ન ખબર પડે. આના માટે આ પ્રકારનો શાસ્ત્ર આધારિત વિચાર, આ વિચાર એ ટેકનિકલ શબ્દ છે. આ વિચાર એટલે આપણે બેઠા બેઠા એમ તો વિચાર બહુ કરીએ છીએ. બધા બેઠા બેઠા આખો દી વિચાર જ કરે છે. વિચારોમાં ખોવાઈ ગયા. વિચારો તો ક્યાં તોટા જ છે. એનો કઈ અછત છે? વિચાર છોડતા જ નથી હોતો. આપણે ઈચ્છીએ કે ભાઈ હવે આ વિચાર જાય તો હું ઊંઘું, છોડતા જ નથી. વિચાર નથી છોડતા આપણે કે એવા વિચાર નથી કરવાના. તો એ જ સંસાર ચાલુ, તો એ જ બધી સમસ્યાઓ ચાલુ. એવા વિચારની એ વાત નથી કે અહીંયા કેવા વિચાર કરવાના છે? સત્ય આધારિત પારમાર્થિક સત્તા. એટલે આ આત્મા તો કોકની પાસે જ શીખવો પડે એવો છે. એ પોતાની જાતને તો રિવીલ કરતો જ નથી. એ પોતાની જાતે પોતાને કહેતો હું આત્મા છું એવું કહે છે. બોલ્યા કોઈ દિવસ સાંભળ્યું? આટલા વર્ષો જતા રહ્યા, આટલી અવસ્થાઓ ગઈ. જાગ્રત, દરરોજ સ્વપ્ન, દરરોજ સુષુપ્તિ. ક્યારે ઊંઘમાં એવું બોલ્યો એ હું આત્મા નથી, સાંભળ, ઉઠ. હું બોલે જ બોલતો તો સારું થાત. બોલતો હોત ને બોલ. આપણે પોતાને એને કહેવાનું છે. એને ખબર છે કે આ આત્મા છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ. તોય આ તો આખો દી દુઃખી જ છે. તોય આ તો આખો દી રડા રોડ કરે, ચિંતામાં ગ્રસ્ત છે. મરી ગયો, જીવી ગયો, ગરડો થયો, જવાન થયો, આ થયો, ફલાણું થયું, ઢીકડું, 1000 વસ્તુ. આને એકવાર તો બોલે ને, પોતાને કહે ને ભાઈ આવું નથી, છોડતું નથી બોલતો. એ જ બોલતો. મગનું નામ મરી નથી. બહુ મીંડાઈ કહેવાય ને. આપણે ગુજરાતીમાં આવા કોઈક માણસ હોય ભૂલે જ નહીં. આપણે 1000 વાર ઇનડાયરેક્ટલી બધું પૂછીએ, એને બધી ખબર હોય તો ભૂલે નહીં, ભૂલીશ નહીં, ભૂલે. એવી મીંડાઈ કરે. સેજ પણ કઈ આમ કરે છે. આમ આત્મા આવો છે એવું કહેવાય ને. એ મીંડો નથી. એની અજ્ઞાનનો વિરોધ નથી. એટલો લાર્જ હાર્ટેડ, એટલા મોટા
બધાનો સમાવેશ. કોનો સમાવેશ? અજ્ઞાનનો સમાવેશ. બોલો. આપણે આપણી જાતને દીન માનીએ, હીન માનીએ, અને એમ થાય કે ક્યાં મેં તો, આપણે કેટલા બધા અસહાયતા ફીલ કરતા હોય છે, હે ને? અજ્ઞાન એટલે અસહાયતા, અજ્ઞાન એટલે દીનતા, અજ્ઞાન એટલે ગરીબાઈ. ખરી ગરીબાઈ તો એ જ છે. બાકી સાધુ લોકો, સંન્યાસીઓ, જ્ઞાની લોકો ગરીબ જ હોય. એની પાસે શું હોય? ક્યાં કમાવા જાય છે? કમાયા હોય એ આપી દે, એટલે જોડે લઈને ફરે નહીં, બધું છોડી દીધું હોય છે. પણ તોય એટલે ગરીબ જ કહેવાય. સેલ્ફ ઇમ્પોઝડ પોવર્ટી, પોતાના ઉપર ગરીબાઈ ઇમ્પોઝ કરે. ફાટેલા તૂટેલા એવું બધું હોય ને, પણ તો એની છટા જુઓ, એની ગરિમા જુઓ, એનું તેજ જુઓ, અથવા એનું મનમાં અસહાયતા ના હોય. કેમ? એટલે એ ગરીબાઈ નથી. કંઈક ન હોવું એ ગરીબાઈ નથી, પણ હું મારા વિશે શું વિચારું છું એમાં અમીરતા છે કે ગરીબાઈ છે. એઝ સિમ્પલ એઝ ધેટ. શેમાં ગરીબાઈ છે? વોટ આઈ થિંક ઓફ માય સેલ્ફ. મારા વિશેની મારી શું સમજ છે, આ જ અગત્યનું છે. જો આપણે આપણી જાતને શું માનીએ, હું તો કહું કે ગમે એવા મોટા માનીએ ને, પણ તો એ મોટો અહંકાર. મોટા અહંકારને મોટી તકલીફ, આજે નહીં તો આવતીકાલ. નાના અહંકારને બીજી તકલીફ. નાની તકલીફ એવું નહીં, વધારે બીજી તો બધું તકલીફો જેવું માઇન્ડ. એટલે જ માઇન્ડ ઇઝ અહંકાર ઇઝ માઇન્ડ કીધું ને. મન એટલે અહંકાર. મનને જ અહંકાર જાણો. વિદ્ધિ અહમ મનઃ. એટલે આત્મા ઉપર વિચાર તો એ જ ત્યાં જ આપણે સમજવાનું છે. પણ એ સમજવાનું અનફોર્ચ્યુનેટલી શાસ્ત્રની મદદથી છે, ગુરુની મદદથી છે, સદગુરુની મદદથી. એ જ્યારે આત્માના સ્વરૂપને ખોલે, એ જ ચાવી ખોલે. આપણે બસ ચાવી ના હોય રૂમની તો શું કરવાનું? બાજુમાં આવી ગયા પણ ચાવી નથી. ચાવી તે ખોલી આપે ત્યારે થાય. એમ આ આત્માની ચાવી આપણી માટે કોણ ખોલી આપે? ગુરુ અને શાસ્ત્ર. શાસ્ત્ર પણ છે, પણ ગુરુ વગર શાસ્ત્રની ના ખબર પડે. રમણ મહર્ષિજી તો અત્યંત વિલક્ષણ વ્યક્તિ હતા. એને તો જરાક જ કામ બાકી હતું તો એટલે એમને જાતે ને જાતે ખબર પડી ગઈ કે હું આત્માએ, હું કોણ છું એવા વિચારથી એમને આત્માએ કઈક રીતે કહી દીધું, એવું કહેવાય. એને સૂઝ્યું, એમને સૂઝી ગયું. એ સૂઝી એટલા માટે ગયું કે એમને સૂઝેલું હતું, જરાક જ બાકી હતું કામ. એ બધું ગયા આગલા એમના જન્મમાં લોટ ઓફ વર્ક વોઝ ડન. હોમવર્ક બહુ કરેલું, અભ્યાસ બહુ કરેલો, જરાક બાકી રહી ગયું એટલે જન્મ લેવો પડે. એટલે પ્રારબ્ધ. એટલે જન્મે એટલે અજ્ઞાન તો છે જ, પણ એ અજ્ઞાન કેવું? એકદમ પતલું, એકદમ પતલો કર્ટન. ઘણી વાર છે ને કર્ટન્સ કેવા હોય છે ખબર છે? આમ નેટના કર્ટન હોય, એકદમ ટ્રાન્સપેરેન્ટ છે. ખરું કર્ટન તો કહેવાય. અને અમુક આવા હોય એમાં કાંઈ દેખાય નહીં, ઓપેક કે આવા કર્ટન હોય, આવા કર્ટન તો આપણને કાંઈ આર પાર કાંઈ દેખાય નહીં. અને અમુક જગ્યાએ કર્ટન કેવા હોય, ડ્રોઈંગ રૂમમાં અને એવા એકદમ લોકો વાપરતા હોય છે, પછી આમ નાખ્યો હોય, પણ એ કર્ટન કેવો હોય? એકદમ ગ્લાસ જેવો, એકદમ ટ્રાન્સપેરન્ટ. એમાં શું ના દે? બધું જ દે, જરાક જ. હા, સાવ ખોલી નાખું તો એકદમ સ્પષ્ટ દેખાય, પણ એ હોય તોય એમની આત્મા વિશેની વિસ્મૃતિ એટલી ઓછી હતી. મીન્સ એટલી જ ઓછી, એવું કહેવાય, એટલી જ ઓછી. અને એ પ્રારબ્ધ અમુક નડતા હતા. અમુક પ્રારબ્ધ નડતા હોય, એ જેવા ક્ષય એનો થાય
તે ભૂલી જાય. એટલે એમને ગુરુની જરૂર ના પડે, એમને શાસ્ત્ર હતું જ, કોક જન્મમાં બધું કરેલું હશે. એટલે અહીં આ છે ને, કારણ કે અહીંયા બહુ જ ગેરસમજ થયેલી પણ છે. જયારે એવું ના તમને સમજ, જયારે તમે મહર્ષિજી એવું કહ્યું છે કે અહમ અયમ કુતો ભવતી ચિન્વતઃ અહી પતતી નિજ વિચારણા, હું કોણ છું એવું પૂછ્યા કરું, વિચાર્યા કર્યા કરું, તો અહંકાર પડી જાય, બસ જ્ઞાન થઈ ગયું. હવે જે કોઈ દિવસ શાસ્ત્ર ભણ્યો નથી, જે ક્યારેય વેદાંત કે શાસ્ત્ર ઉપનિષદાકર્ષણનું જ્ઞાન નથી, એ આમ બેસી જાય. હવે એને ધારો કે કંઈક ખબર પડી, શું ખબર પડે? એને જ ખબર એને શું પડે, અને રવાડે ચડી જાય. રવાડે ચડે એ વખતે એને કંઈક જયારે કદાચ કંઈક અનુભવ થાય કે કદાચ કંઈક દેખાય, બસ એ જ એવાને કંઈ કશાકને આત્મા માને. એટલે આત્મા વિશે ઘણા બધાને ઘણી બધી ગેરસમજ પ્રવર્તમાન હોય છે. બહુધા ચિંત્યમાન, આના વિશે ગેરસમજ બહુ પ્રવર્તમાન. યોગ્ય સોર્સ ના હોય, પ્રમાણની પ્રવૃત્તિ ના હોય, એટલે કે શાસ્ત્રની શાસ્ત્ર પ્રમાણ એના દ્વારા ન શીખ્યા હોય તો બહુ બધી ગેરસમજ હોય. એટલે અહીંયા કહ્યું, એ અહીંયા સ્પષ્ટ નથી કર્યું, પણ એનો અર્થ આપણે આમ સમજવાનો કે જ્યારે શાસ્ત્ર આધારિત પછી એનો વિચાર કરવામાં આવે ત્યારે ખબર પડે કે અહંકાર તો મિથ્યા છે, અનૃત છે. જેવી રીતે સર્પ છે જ નહીં એ ખબર પડી, એટલે સર્પનો એવું કહી શકીએ કે રજ્જુમાં બાદ થયો. શું થયું? રજ્જુમાં બાદ. રજ્જુમાં વિલીન નહીં, પણ રજ્જુમાં બાદ. જેવું રજ્જુનું જ્ઞાન થયું કે ખબર પડી, ઓ આ તો સર્પ હતો જ નહીં. એક જગ્યાએ બે વસ્તુ નથી, એકને બીજી માનતા હતા, સમજ્યા? આપણે આવ્યું છે, બે નહોતું, રજ્જુ પણ હોય પછી સર્પય હોય, એવું નહોતું. કોઈ કાળે સર્પ હતો જ નહીં. રજ્જુને સર્પ માનતા હતા. જ્યારે તમે રજ્જુને સર્પ માનો છો ત્યારે તમને રજ્જુનું જ્ઞાન નથી, સર્પ જ સત્ય છે તમારા માટે. પછી સર્પ સત્ય નથી રહેતો, પછી શું સત્ય રહે છે? જ્યારે તમે રજ્જુને સર્પ માનતા હતા ત્યારે રજ્જુ જ સત્ય હતું, પણ હિડન ફ્રોમ યુ. હિડન, તમારાથી છુપાયેલું હતું, અજ્ઞાત હતું. હતું તો ખરું, અને બીજી વસ્તુ હાવી થઈ ગઈ હતી. એ આ પ્રકારના વિચારથી, શાસ્ત્ર આધારિત વિચારથી જ એ વસ્તુ જાય. બીજી કોઈ રીતે જવાની એની કદાપી કોઈ શક્યતા નથી. નેવર, નેવર. એ જાય જ નહીં. આ જ સમજવાનું છે. એ આ રીતે જ જાય, જવું હોય તો. અને એ પછી ઘણો પ્રયત્ન, પણ આ એક જે આંખો ખુલે છે એ ત્યારે જ ટ્યુબલાઇટ. આ ટ્યુબલાઇટ ત્યારે જ થાય કે હું અહંકાર માનું છું, એ અહંકાર નથી, મારે અહંકાર સાથે કોઈ સંબંધ નથી, આત્મા અસંગ છે, આ ખબર પડે. તો એ વાત કરી પછી આપણે જોયું અહમ, તો પછી અહંકાર. અરે ચલો દૃષ્ટાંતમાં પાછા જઈએ. સર્પનો રજ્જુમાં બાદ થઈ ગયો, તો પછી સર્પનો રજ્જુમાં જતો રહ્યો તો ત્યારે કોણ રહે છે? માત્ર હવે રજ્જુ જ છે. એ વાત કહી 20મા શ્લોકમાં. શું કહ્યું? અહમિ નાશ ભાજી અહમ હંતયા સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. અહમિ નાશ ભાજે, ત્યારે અહંકારનો નાશ થાય છે. નાશ એટલે મેં શું કહ્યું? એ મિથ્યા છે એવું જ્ઞાન. ત્યારે શું રહી જાય ત્યાં? અહમ. હજી અહમ તો રહ્યો ત્યાં, હા હું પણ તો છે જ, સમજ્યા? હું એક અલ્પ વ્યક્તિ નથી, એ વાત સાચી
પણ અહમનો જ્યાં હજી ત્યાં હું તો સ્ફુરે જ છે. ધારો કે કલ્પના કરો કે કોઈ જ્ઞાની પુરુષ છે, પૂર્ણ જ્ઞાની, એને ફલાણી એવી વ્યક્તિ નથી, એ મનુષ્ય નથી, એનો જે એવી બધી ખબર પડી ગઈ, પણ તોય હજી એ માણસ તો છે ને. અને એ બોલે હશે એમ કે મને ભૂખ લાગી છે, ત્યારે શું બોલે? મને ભૂખ લાગી છે. હવે ધારો કે એમ કે આને ભૂખ, પણ એમ તો એ અહમ તો ત્યાંય છે ને. પણ હવે એ જે અહમ તયા એ સ્ફુરે છે ત્યાં, એ અહમ છે. પણ એ કયો અહમ? પરમ પૂર્ણ સત. હવે એ કયો અહમ છે? પૂર્ણમાં. દેટ મીન્સ એ જ પૂર્ણ અહમને આપણે અત્યાર સુધી અહંકાર ગણતા હતા. એ અહંકાર મારી માત્ર કલ્પના હતી મારા વિશેની ગેરસમજ હતી, એ ગઈ. પણ હવે વાસ્તવિક હું સ્ફુરે છે. હવે કઈ હું સ્ફુરે છે? વાસ્તવિક. અત્યાર સુધી એ અહમને આપણે મર્યાદિત માનતા હતા. હવે કયો અહમ સ્ફુરે છે? પરમ પૂર્ણ સત. આ કેમ આવી સ્પષ્ટતા કરવી પડે છે? એ ઘણા એમ માને છે કે અહંકાર ગયો પછી તો શૂન્ય છે. એ શૂન્ય નથી, કે કાંઈ રહેતું નથી એવું નથી. વારંવાર પ્રશ્ન થઈ જાય, હું દેહ નથી, મન નથી, હું ફલાણો નથી, હું બુદ્ધિ નથી. આવું બધું તમે કહો છો, પછી તો તે કઈ રહેતું જ નથી. પછી તો ત્યાં શૂન્ય. તો શું શૂન્ય છું? તો કે ના, એ શૂન્ય નથી, એ પરમ પૂર્ણ તત્વ છે. એ તત્વ છે, એ ખાલીપો નથી. સમજ્યા? આ બહુ મોટો તફાવત છે. એને ખાલીપો ના સમજો. એ છે શું? શૂન્યતા નથી. ભલે શાંતિ છે, પણ ઇટ ઇઝ નોટ વોઇડ. એ શૂન્યતા નથી. એ શું છે? આત્મા. આત્મા કહો, બ્રહ્મ કહો, ચૈતન્ય કહો, સંવિત કહો, જે કહો આ એ છે. એ શૂન્ય હોય તો એમાંથી જગત કેવી રીતે આવે? એ આનંદ છે, એ જ મેઇન છે. અત્યારે પણ એ છે, નથી એવું ને? એ છે. આ બધું એને કારણે બોલાય છે, એને કારણે સંભળાય છે. અત્યારે બી બધા અહમ ફીલ કરે છે, એ આત્મા છે. પણ આપણે માનીએ હું તો સ્ત્રી, હું તો પુરુષ, હું પિતા, હું માતા, હું દાદા, હું દાદી, હું ફલાણો, હું ફલાણી, હું ફલાણી, એ ચલો એ રોલ છે. પણ હુ ઇઝ ધ એક્ટર? એક્ટર કોણ છે? પરમ પૂર્ણ સત. પરમ પૂર્ણ સત. બધી રીતે બસ એ ખ્યાલને પકડી, એ સમજને પકડો. જીવનમાં કંઈક પકડવાનું છે અને કંઈક છોડવાનું. મુખ્ય પકડવાનું છોડવાનું આ છે. વૈરાગ્ય છેલ્લે કેના માટે? અહંકાર માટે. અંતિમ વૈરાગ્ય કોના માટે? 2-3 વસ્તુઓ છોડીએ, ધન છોડીએ અને ઘર છોડીએ, આ બધું છોડીએ તો ઠીક છે, પણ છેલ્લે શું છોડવાનું છે? અહમ. કયો અહમ? અહંકાર. જેના વિશે ખોટી ગેરસમજ મેં બાંધી લીધેલી, એને, એ આત્માને છોડ, એ અહંકારને છોડ. અને કોને હવે? એ તો અસત્ય તો ત્યાં જ છે. કોને હવે બરોબર પકડો? પકડાયેલું જ છે, પણ એમાં દ્રઢ થાવ, દ્રઢતા પ્રાપ્ત કરો. એ કયો છે? આત્મા. બસ પેલા પ્રત્યે વૈરાગ્ય અને આત્મા પ્રત્યે રાગ. આ ધીસ ઇઝ ફાઇનલ વૈરાગ્ય. વૈરાગ્ય શેમાં પરિણમવો જોઈએ? આમાં. આ અંતિમ વૈરાગ્ય છે. એટલે જ કહ્યું છે મહાભારતમાં, ત્યજતૈવહિ જ્ઞેયમ દ્રષ્ટુ પ્રત્ય પરમ પદમ. ત્યાગથી જ
ત્યાગથી દ્રષ્ટાના વાસ્તવિક તત્વને જાણી શકાય. ત્યાગથી જ. એ ત્યાગ એટલે શેનો ત્યાગ? મિથ્યાનો ત્યાગ. ત્યાગ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. ફાઇનલ ત્યાગ કયો? અહંકાર. એનો ત્યાગ. એ દ્વારા એને ત્યાગીએ. એને ત્યાગ કેવી રીતે કરવાનો? સ્વામીજી અમને એને ત્યાગ કરતા શું કાઢે? આમાંથી શું કરવું? અહંકારને ક્યાં ફેંકી દઉં? એને ફેંકવાનો ક્યાંય નથી. એના હું આ છું મર્યાદિત વ્યક્તિ, બસ એવો વિચાર કાઢી નાખો. એ વિચાર વન્સ એન્ડ ફોર ઓલ પેલું આપણે ટ્રેશમાં ફેંકી દઈએ. ટ્રેશ આપણે કહીએ ને ડસ્ટબિન. આપણો મેઇલ બોક્સ હોય છે ને એમાં એક આવે ટ્રેશ. ટ્રેશ એટલે જે આપણે ડિલીટ કરવાના હોય, કાઢી નાખવાના હોય, મેઇલ બોક્સમાં ટ્રેશ એક આવતો એમાં નાખી દો. કોને? મારા વિશેની ખોટી સમજને. જીવનમાં એક જ વસ્તુ કાઢવાની, ખોટી સમજ. ખોટી સમજ કાઢો. ખોટા ખ્યાલ પોતાના વિશેના કાઢો. બીજા વિશેના આપોઆપ નીકળી જશે. કારણ કે આપણે વાત કરી કે અહમ વૃત્તિમાંથી ઇદમ વૃત્તિ ઊભી થાય છે. તમારા વિશેનો ખ્યાલ મારામાં જે જન્મે એનો આધાર કેનો કયો હોય છે? પેલા મારા વિશેનો ખ્યાલ. હું વક્તા. એટલે આપોઆપ તમને હું શું ગણું? શ્રોતા. તમે તમારી જાતને અત્યારે એવું રાખજો, તમે તમારી જાતને અત્યારે શ્રોતા માનો તો જ મન સાંભળો, નહીં તો સાંભળો ના અમે બેસીએ, અમે ત્યાં બેસીએ. ના તમે એકલા છે ના બોલો, અમે બોલીએ. એટલે પહેલા તમારે કયો ખ્યાલ એટલે અમુક વ્યવહારમાં પકડવું પડે. વ્યવહાર તમે એટલે આ અંદર જ ખબર પડે, પોતાને જ ખબર પડે. એટલે આપણે આવી એક્ટિંગ કરવી જ પડે કે હું શ્રોતા, તો જ હું વક્તા બનું. નહીતર કે તો પછી બે વક્તા થઈ જાય, 1000 વક્તા થઈ જાય. એટલે વ્યવહારમાં તો આવું કરવું જ પડે. એટલે જ કે છે ને જયારે ઘર રમતા હોઈએ બાળકો બધા ભેગા થઈને શું રમે? ઘર રમે. પહેલાના જમાનામાં તો આવી રમતો રમતા. અત્યારે તો મોબાઈલની પેલી ગેમ્સ હોય એમાંથી જાત આપણને ગેમ આવડતી નથી. એ જે બાળકો આજકાલ ગેમ્સ રમતા એકને પાડે પછાડે આમ કરતા બધું કરે. આપણે જે ગેમ રમતા ઘર એમાં ઘરમાં શું 5-6 જણા ભેગા થાય, એમાં એક માં બને, એક પિતા બને, એક ટીચર બને. હવે જે ટીચર બને તો બધાને એવી ખકડાવે એટલે ખકડાવે, એવું ખકડાવે એને એવી બધી બહુ મજા આવે. હવે જેને ખકડાવ્યો ને એમ કે મારે શું, હું નથી રમવાનો, જા. પેલી લઈને છોડી પેલી લઈને મારે કે કેમ ટીચર છું, કેમ હોમવર્ક નથી કર્યું, ઉભો થાવ, આવું બધું કરે. એટલે પેલાને ચડે કે છે ને તો હું નહીં રમું, જા, કાં હું ટીચર. તો ગેમ ચાલે, તો રમત ચાલે, ઘર પડીને બસ જતા રહ્યું એકલું, પછી ના ચાલે. વ્યવહારમાં કે પછી જયારે રમે છે ને ત્યારે એને ખબર છે કે હું તો આ થોડું કલાક પૂરતું આ છે. પછી સાથે બેસીને ખાય કરે, બધું મજા કરે, ટેમ્પરરી. પણ પહેલા મારા વિશેનો ખ્યાલ, એના ઉપરથી જગત વિશેનો ખ્યાલ. વિચારજો. પણ અહીંયા તો પારમાર્થિક સત્તાની વાત કરે છે. પારમાર્થિક સત્તા એ છે ને મોટો ક્વોન્ટમ જમ્પ છે. ક્વોન્ટમ જમ્પ મારી દીધો શાસ્ત્રએ. હું એટલે કોઈ વ્યક્તિ જ નહીં, હું એટલે કોણ? પરમ પૂર્ણ સત્વ. એવું છે. તો પછી તમે પાછું કહો છો પેલું જતો રે, પછી આ રે આત્મા સ્ફુર્યા કરે, તો એ શું છે બધું? તો હવે આગળ સમજાવે છે 21મા શ્લોક. અહંતા નાશ ઉપલક્ષિત ચૈતન્યસ્ય અવ્યપદેશ્યતયા અહમ પદ લક્ષ્યત્વ બોધન દ્વારા વિશદયન
પૂર્વસૂચિત અહંકારત્રયમપી સ્પષ્ટયતિ. અહંકારનો નાશ થાય ત્યારે જાણે કે પેલો ચૈતન્યનું જ્ઞાન થાય. એટલે એ જે તમે કહો છો તો અહંકાર કયો સત્ય? અહમપણું અહીંયા કહ્યું ને, અહમી નાશભાજી. છેલ્લા શ્લોકમાં 20મા શ્લોકમાં કહ્યું અહમી નાશભાજી. અહંકાર જયારે નાશ પામે ત્યારે પેલો હજી સ્ફુરે છે. પરમ પૂર્ણ સત એ અહમ તરીકે સ્ફુરે છે. તો કયો આ જે નાશ પામ્યો એ અહમ, આ અહમ, આ બબ્બે અહમ ક્યાં છે? શું બે છે? તો એ હવે આપણને સમજાવે છે. એટલે 21મા શ્લોકમાં કહે છે ઇદમહં પદાભિખ્યમન્વહં અહમિલીનકે પ્યલય સત્તયા. આ કોઈને સફોકેશન લાગતું આ સેજ ખોલી નાખું છે. હે આ બધાને ઉધરસ શરૂ થઈ છે. આ ખોલવું છે જરા, હવા ફ્રેશ એર આવે એવું કદાચ હોય. મમતા હા એ બાજુનું ખોલ નાખ એટલે મને અહીં હવા ના આખું નાખો. થોડું પણ આ લોકોને બિચારાને ઠંડી ના લાગે. જરા હા ફ્રેશ એર કદાચ. તો કે છે ઇદમ અહમ પદ આભિખ્યમન્વહમ. ઇદમ અહમ પદ આભિખ્યમન્વહમ અહમિ લીનકે અપી અલય સત્તયા સ્ફુરતિ. એવું આપણે સમજી શકીએ. શું કે છે હવે અહીંયા શું થયું સમજ્યા કે અહંકારનો નાશ થાય પછી પણ અહમ રહે છે એવું કહ્યું. એટલે હવે આપણને રમણ મહર્ષિજી એ સ્પષ્ટ કરે છે. તો આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે કયો અહમ સાચો? એટલે કે છે તમે કીધું કે અહંકારનો નાશ થાય પછી અહમ તો સ્ફુર્યા જ કરે છે. તો પહેલા સ્ફુરતો તો અને હવે સ્ફુરે, એમાં ફેર શું? તો એ અહમ તો રહ્યો ને. તો તમે કહ્યું નાશ પામ્યો, તો પછી કયું નાશ એક વસ્તુ પામે પછી શું રહે? તો તમે તો એમ કીધું કે અહંકાર જતો રહ્યો, નાશ પામ્યો. અહમી નાશબાજી, અહમ નાશ થયો પછી અહમ તો સ્ફુરે જ છે એવું કહ્યું. તો નાશ પામ્યો અને પછી સ્ફુરે એનો શું? અહંકાર નાશ પામ્યો પણ વાસ્તવિક અહમ તો સ્ફુરે જ છે. સર્પ નાશ પામ્યો પણ રજ્જુ તો છે જ. તો બે હતા ના, રજ્જુ સર્પ રૂપે દેખાતું હતું. હવે ખબર પડી ગઈ ત્યારે શું થયું? સર્પ ગયો અને હવે રજ્જુ જ રહ્યો. એમ અહીં પણ એટલે અહીંયા રમણ મહર્ષિજી કહે છે કે ઇદમ અહમ પદ આભિખ્ય મન્વહમ. કે છે અહમ પદથી, હવે આપણે કહ્યું ને આગલા શ્લોકમાં કહ્યું કે અહમ પછી એ સ્ફુરે છે પરમ પૂર્ણ સત. તો એનો અર્થ એવો થયો ઇદમ અહમ પદ આભિખ્ય મન્વહમ. એટલે શું છે? અહમ પદ અભિખ્ય. હવે અહમી, જ્યારે હવે અહમ તરીકે જેની આપણે વાત કરીએ છીએ અને જેના વિશે કહીએ છીએ કે જે રહે છે એ શું છે? એ જ ખરો અહમ. એ શું છે કે પેલો અહંકાર નાશ પામ્યો પછી અહમી લીન કે પેલો અહંકાર મીન્સ કે મિથ્યા અહંકાર નાશ પામ્યો પછી આ તો રહે જ છે. કઈ રીતે રહે છે? અલય સત્તયા, જેનો નાશ પામી શકે એમ છે નહીં. અલય, જેનો લય ના થાય, જેનો નાશ ના થાય, જેનો કદાપી બાદ ના થાય એવો અહમ રહે છે. દેટ મીન્સ વોટ? કે પહેલા જેને આપણે અહમ કહેતા હતા એટલે કે અહંકાર, એ અહમનો માત્ર વાચ્યાર્થ હતો. શું હતો? વાચ્યાર્થ. મીન્સ કે એને આપણે અત્યારે બી ધારો કે હું કહું તો ભલે હું કહીએ એટલે ફલાણી વ્યક્તિ એમ થાય પણ એનો વાસ્તવિક અર્થ નથી. એનો ટેમ્પરરી મિનિંગ છે. વાસ્તવિક
અર્થ શું છે? આત્મા, હે ને? આત્મા જેનો વાસ્તવિક અર્થ છે. તો જ્યારે અહીં કોઈ નહીં, અત્યાર સુધી જેને અહમ કહેતા હતા એ અહમનો વાચ્યાર્થ હતો. એ વાચ્યાર્થનો જ્ઞાન થવાથી બાદ થઈ જાય પછી કયો રહે છે? લક્ષ્યાર્થ. અહમનો લક્ષ્યાર્થ. અહમનો લક્ષ્યાર્થ શું છે? અહમનો લક્ષ્યાર્થ શું છે? આત્મતત્વ. એની સત્તા કેવી? અલય સત્તયા. અલય સત્તા. અલય સત્તા એટલે જે ઇનડિસ્ટ્રક્ટિબલ છે, જેનો ક્યારેય નાશ થતો. ધારો કે હું તમને કહું સ્વપ્ન ચાલતું હોય તો સ્વપ્નમાં સ્વપ્ન દ્રષ્ટા જ પોતાની જાતને ટીચર ગણતી. ત્યાં એ સ્કૂલમાં શિક્ષક હોય, સ્કૂલમાં બધા બાળકોને ભણાવે છે. હવે ત્યારે એને શું કહે? શિક્ષક. આ જે સ્વપ્ન દ્રષ્ટા છે એ કોણ છે? ત્યાં શિક્ષક. ઓકે, ત્યાં એને શિક્ષક શિક્ષક બધા બોલાવે, ટીચર. પછી સ્વપ્ન પૂરું થયું, સવારે ઉઠ્યા ત્યારે શું થયું? શિક્ષક જતો રહ્યો, એને જ શિક્ષક, કારણ કે સ્વપ્ન દ્રષ્ટા હવે રહ્યો ને, સ્વપ્ન દ્રષ્ટા શિક્ષક બની ગયો. હવે એ શું છે? સામાન્ય વ્યક્તિ. એટલે જે અધ્યારોપિત થયું હતું એ ગયો. હવે કોણ રહ્યો? દ્રષ્ટાંતમાં. હવે જે માણસ રહ્યો એ જવાનો નથી, એ રહેવાનો દ્રષ્ટાંતમાં. કેમ? અહીંયા અત્યાર સુધી આપણે આપણી જાતને એક મર્યાદિત વ્યક્તિમાં, દેહ પૂરતી મર્યાદિત વ્યક્તિ માનતા. હવે જ્ઞાન થયું કે હું એ નથી, હું તો આત્મા છું. એટલે એ અહમનો વાચ્યાર્થ ગયો. કયું રહી ગયું હવે? લક્ષ્ય. અહમ શબ્દથી એક અર્થ અહંકાર થાય, એ ટેમ્પરરી અર્થ, શબ્દનો સીધો અર્થ. પણ એનાથી જે લક્ષિત થાય છે એ શું લક્ષિત થાય છે? ચૈતન્ય. અહમથી અત્યારે દેખાય પણ આ વ્યક્તિ, પણ અહમથી ખરેખર લક્ષિત શું થાય છે? ચૈતન્ય. એ દેખાતું નથી એટલે એને લક્ષિત જ કરવું પડે. લક્ષિત કરવું પડે એટલે એ શબ્દ બોલે છે તો એ દેખાતું નથી. આ અહંકાર શબ્દથી દેખાય છે કે હા ફલાણી વ્યક્તિ, સ્વામીજીજી એટલે આવા. એ વાચ્યાર્થ થયો, શબ્દનો સીધો અર્થ થયો. પણ પછી એની ઇન્ક્વાયરી કરો, હું કોણ? તું કોણ? કસ્ત્વમ કોહમ કુતો આયાત કામે જનની કો મેતા. પૂછું, માં કરીએ. કોણ માં? કોઈ વ્યક્તિને માં કહીએ કે શું એ પરમનન્ટ કે માં છે? આપણા આ જન્મની માં ખરી, પણ એ ખરેખર લક્ષિત ત્યાં શું થાય છે? એ પણ શું છે? ચૈતન્ય. પિતા કરીએ, એ પિતા કોણ છે? એ શબ્દને વાચ્યાર્થ પિતા, પણ એનું લક્ષ્યાર્થ શું? આત્મા, ચૈતન્ય. કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કો મે તાત. આવો વિચાર કરીએ ત્યારે ખબર પડે, ઓ માય ગોડ, અહીંયા ચૈતન્ય, આઈ ચૈતન્ય નીકળો, આઈ ચૈતન્ય નીકળો, આઈ છે જનની, તાત, ભ્રાતા, બંધુ, ભાઈ, બેન, તો કહું પતિ, પત્ની, બધા કોણ નીકળે? બધાનો લક્ષ્યાર્થ શું નીકળે? ચૈતન્ય. નેહ નાનાસ્તિ કિંચન ન ઇહ નાના અસ્તિ કિંચન. અહીંયા બીજું છે જ નહીં ને ભાઈ. બધાનો લક્ષ્યાર્થ કોણ છે? ચૈતન્ય. તો સીધું જ બોલો ને. પણ કેવી રીતે? વાચ્યાર્થ તો આને માં જ કહેવાય, માને માં જ કહેવાય, પિતાને પિતા જ કહેવાય. એમાં કન્ફ્યુઝન ના કરીએ હવે મગજમાં. લક્ષ્યાર્થ આત્મા છે. ગુરુ શિષ્યમાં પણ લક્ષ્યાર્થ આત્મા. એટલે કે છે જે અહમ ઇદમ અહમ પદ આભિખ્યમન્વહમ
આ અહમથી જે શબ્દ અહમ એ પદથી જે લક્ષિત થાય છે, એટલે કે આત્મા એ પેલા અહંકાર વાચ્યાર્થના ગયા પછી પણ રહે છે. માં કરીએ એ માં ગયા પછી એ માં નથી સાચી, એ તો ચૈતન્ય છે. એ બહુ સમજ પડે ત્યારે આપણા મનમાંથી આપણે માને હટાવીએ, પછી કોણ રહી જાય છે ત્યાં? ચૈતન્ય. એ તો છે જ, એને હટાવી શકો ના, એને હટાવી દો, એ હટે? એ હટે જ નહીં. એને હટાવનાર અહીંયા છે, એ હટે નહીં. સમજ પડે? રમત રમી ત્યારે નથી રમવું, જા એમ કરીને પેલો હાલ ચાલવા માંડ્યો. ભાઈ હતો ને, ચાલો આ બહેન બહુ કકડાટ કરતી હતી, આ બહેન રમતમાં બહુ દાદાગીરી કરતી હતી, એટલે પેલા કે હું નહીં રમું, જા. એ જતો રહ્યો. એટલે હવે આ જેને શિષ્યગણ અરે જેને આ સ્ટુડન્ટ ગણીને બરોબર લેતી હતી, એ સ્ટુડન્ટ ગયો, એ જતો રહ્યો. કોણ રહ્યું? ભાઈ તો રહ્યો જ. દ્રષ્ટાંત, એ ભાઈ તો રહ્યો જ, એને ના દૂર કરી શકાય. આ ટેમ્પરરી જે રોલ લીધો તો ઘર રમતી વખતે, એ ગયો, ઉભો થઈ ગયો, પેલા નથી રમવું, જા. અને નહીતર એ ચાલો રમે ત્યારે માં બને, શિક્ષક બને, માતા બને, પિતા બને, એકને નોકર બનાવે. આ લોકો એકાદા નોકર બનાવે કે વાસણ ઘસો, કચરા પોતા આવું કામ કરાવે. પણ ક્યાં સુધી આ બધું? એનો કઈ પરમાનન્ટ આ નોકર ના બની ગયો. આ બધું શું હતું? આ જયારે ઇદમ અહમ પદ આભિખ્ય મન્વ, જે રિયાલિટી છે એ પેલી રમત પૂરી થાય પછી પણ રહે છે. એ જતી રહેતી હતો ના, એ ટેમ્પરરી જે લીધું એ ગયું. આ ના જાય, આના ઉપર જ બધું કામ ચાલતું હતું. એ અહીંયા કે છે ઇદમ અહમ પદ આભિખ્ય, આ અહમ દ્વારા જે લક્ષિત થાય છે, ખરેખરો અહમ દ્વારા જે લક્ષિત થાય છે એ પેલો ટેમ્પરરી અહંકાર, અધ્યારોપિત અહંકાર લીન થઈ જાય, અર્થાત એનો બાદ થઈ જાય, પછી પણ આ વાસ્તવિક તો રહે છે. એ ક્યારે જવાનું? નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે, દ્રષ્ટાપણું ના રહે, પણ દ્રષ્ટાની દ્રષ્ટિ એટલે આત્મા, એનું વાસ્તવિકતા. હું હમણાં જોનાર હું, થોડી વાર પછી વાતો કરનાર હો, થોડી વાર પછી ખાનાર હો, આ બધું બદલાય. શું ના બદલાય? ચૈતન્ય. થોડી વાર પછી સુઈ જનાર હો, વોક લેનાર, દોડનાર, બધું કેટલું હોય, એ બધું જાય. શું ના જાય? તત્વ. વિપરિલોપો ન વિદ્યત, એનો નાશ જ ના થાય. એટલે શું કહ્યું? આ બધા રોલ્સ, અધ્યારોપ આવે ને જાય, એને તમે દૂર કરી શકો. એ બધા અહંકારના કેવા હતા? ટેમ્પરરી રોલ્સ. વાચ્યાર્થ. અહમનો એક અર્થ, ટેમ્પરરી અર્થ, અધ્યારોપિત અર્થ, એને દૂર કરી શકાય. કોને દૂર ના કરી શકાય? લક્ષિત. કોણ? ચૈતન્ય. એ રહી જાય. એની સત્તા કેવી છે? કોઈ ખસેડી ના શકે. એને કોઈ કરતા કોઈ ખસેડી, ઇવન મૃત્યુ થાય ને ત્યારે એને કોઈ ના ખસેડી શકે. ખસેડી શકે? એને ના કહે અલય સત્તયા સ્ફુરતિ. તો દેખાતો જ નથી માણસ હવે. હમણાં સુધી હતો, હવે બોલતો નથી, ચાલતો નથી, પણ એનું લક્ષ્યાર્થ તો છે જ ત્યાં. એ નથી ગયો કે અમે આ કેમ ફરતો હશે. એ ક્યાં છે? ટેલ મી, ક્યાં છે? ક્યાં છે?
દેખાવો જોઈએ, દેખાતોય નથી. આમ ફરતો હશે, આપણે કહીએ કે ત્યાં ફરે છે, એ ક્યાં છે? એ છે કેવી રીતે ખબર પડે? છું, આત્મા છું, એ ગયો જ નથી. અને હું છું કહું ત્યારે આ વ્યક્તિ જ હશે. રામ રામ, આ વ્યક્તિ જ હશે. પેલું છું પણ, છું મીન્સ અસ્થિ ભાતિ પ્રિયમ, સત છે. એની સત્તા કેવી? અલય સત્તા. એ પેલો છે કે નહીં મને ત્યાં ના ખબર પડે. મને ક્યાં ખબર પડે? હું છું કે નહીં. આ હું અને એનો હું જયારે હું કહું ત્યારે હું નો કયો અર્થ? વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ? ટેકનિકલ ભાષામાં જવાબ આપો. લક્ષ્યાર્થ, હે ને? લક્ષ્યાર્થ, નોટ વાચ્યાર્થ. સીધો અર્થ તો આ વ્યક્તિ થાય. એટલે આપણે કઈ હવે ગયા સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ લઈ આવો. આજકાલ બધા કયું સર્ટિફિકેટ દોડી કરે છે? કઈ સર્ટિફિકેટ લેવા માટે? આ છાપામાં આજકાલ બધું આવે છે ને, બર્થ સર્ટિફિકેટ શોધ કરે છે બધા. ખાસ કરીને પેલા બધા બહારથી આવનારા બધા માણસો શું શોધે છે? બર્થ સર્ટિફિકેટ. કારણ કે પેલું આવશે કયું રૂલ આપણો એનસીસી શું કે છે, આ સીએ જે પણ એને, હા, એટલે બધું પ્રેઝન્ટ કરવું પડશે. આત્માનું બર્થ સર્ટિફિકેટ જન્મ હોય તો હોય ને, નાશ હોય તો હોય ને, છે જ ને, જન્મ જ નથી, જન્મ જ નથી. એનો લક્ષ્યાર્થ છે. તો અહમના જાણે કે બે અર્થ, વન વાચ્યાર્થ, અનધર લક્ષ્યાર્થ. વાચ્યાર્થ ટેમ્પરરી રોલ છે, લક્ષ્યાર્થ હંમેશા છે. પણ વાચ્યાર્થથી લક્ષ્યાર્થ, લક્ષિત આપણે ટાર્ગેટ કરીને, ટાર્ગેટ પેલો એરો બતાવીએ. સમુત્કર્ષ ક્યાં? તો કે એરો બતાવે, આમ જાઓ, આમ. એ એરોને શું કહેવાય? લક્ષ્યાર્થ. એમ અહમ બોલીએ ને ત્યારે એનો અર્થ થાય ફલાણી વ્યક્તિ, પણ એ ફલાણી વ્યક્તિ કોને લક્ષિત કરે છે? કોને લક્ષિત કરે? આત્મા, ચૈતન્ય. એની સત્તા કેવી? અલય સત્તા. લય ના થાય. આ માણસનો લય થઈ જાય, સુષુપ્તિમાં જ લય થઈ જાય. સુષુપ્તિમાં જ આનો લય થાય, પાછો જાગે અને એક દિવસ કમ્પ્લીટલી લય થઈ ગયો. આત્માનો લય ના થાય. સમજ પડી? એ કયું? એટલે અહંકાર ક્યાં જઈ? હવે અહંકાર શેમાં સમાઈ ગયો? લક્ષ્યાર્થમાં સમાઈ ગયો ના કહેવાય. ખરેખર આપણે અહીંયા તો એવું કહ્યું અહમી લીન કે, પણ આપણે શું કહીશું? બાદ. બાદ, રજ્જુનો બાદ થાય છે. રજ્જુ, અરે સોરી, સર્પનો બાદ થાય છે. સર્પ રજ્જુમાં સમાઈ નથી જતો. સમાઈ જાય ને તો બહાર નીકળે. સમાઈ જાય ને તો બહાર નીકળે. આ પેલો હતો ને વાલી, પેલી ગુફામાં જતો રહ્યો. વાલી અને પેલા એની જેની જોડે ફાઇટિંગ થઈ એ રાક્ષસ ના, હા, મૈદાનવ અને વાલી ફાઇટિંગ કરતા કરતા, વાલી એટલે સુગ્રીવનો ભાઈ, ફાઇટિંગ કરતા કરતા ગુફામાં જતા રહે. અને ગુફામાં ગયા પછી ક્યાંય સુધી નીકળે જ નહીં. પણ વાલી જતા જતા કહીને ગયો કે હું આવું નહીં ત્યાં સુધી અહીં બેસજે. સુગ્રીવને શું કીધું? હું આવું નહીં ત્યાં સુધી તું અહીં બહાર બેસ. હવે પેલા અંદર જતા રહે. ગુફા હોય તો અંદર જવાય, એ લય થયો કહેવાય. પછી બહાર નીકળે, પછી નીકળો એક બહુ વખત પછી બહાર નીકળો. એવી લાંબી ફાઇટિંગ ચાલી, લાંબી ફાઇટિંગ ચાલી. આ સુગ્રીવ બહાર ઉભો ઉભો થાકી ગયો. અને ફાઇટિંગના એન્ડમાં પેલો મૈદાનો મરી ગયો. તો એની લોહી નીકળ્યું બધું. તો અમને શું લાગ્યું? સુગ્રીવને બિચારાને એવી થયું કે આ તો વાલી જ મરી ગયો, એટલે કે હવે ઉભા રહેવાનો શું અર્થ છે? એટલે એને તો પરાણે પેલા બધા મંત્રીઓએ રાજા બનાવી દીધું. એ બધી તો સ્ટોરી. પણ અંદર જાવ તો બહાર નીકળે, ક્યારેક બહાર નીકળે, કશાક અવશેષ બહાર નીકળે. એવી રીતે જો સર્પ રજ્જુમાં અંદર ગયો તો બહાર નીકળે.
નીકળે ને નીકળે. આપણે ત્યાં સુધી શાંતિથી બેસી ના શકીએ. હમણાં 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 પણ સર્પ એટલા માટે શું આપણે કહીએ છીએ સર્પનો રજ્જુમાં બાર. એનો અર્થ એટલો જ કે રજ્જુ કોઈ સર્પ કોઈ કાળે હતો જ માનવામાં આવતો હતો. એનું અસ્તિત્વ એકમાત્ર માન્યતા હતી. હે એવું થયું. એમ અહીંયા ઇન્ક્વાયરી કેવી ચાલી? મન એટલે બે વૃત્તિ, ઇદમ વૃત્તિ અહમ વૃત્તિ. ઓ અહમ વૃત્તિમાંથી જ બધી ઇદમ વૃત્તિ. દેટ મીન્સ જેને મન કહીએ છીએ એ જ અહંકાર. તો પછી અહંકાર શું છે? ચલો એની તપાસ કરીએ. તો અહંકાર તો રપુ ચક્કર, અહંકાર તો ખોવાઈ ગયો. તો પછી બધું ગયું, બધું ગયો, અહંકાર એ ગયો. તો કે ના રહી ગયો. શું રહી ગયું? એના દ્વારા જે લક્ષિત થયું એ ચૈતન્ય, એને કોઈ કંટ્રોલી શકવાનું. આ પ્રકારે ધીસ ઇઝ નોલેજ. આટલું નોલેજ ખરું પાઠ પતી ગયો. આ શ્લોક ખરામાં ખરો શ્લોક. અહમયમ કુતો. આનો જ્ઞાનના શ્લોક, બોધના શ્લોક ક્યાંથી શરૂ થયા? માનસમ તુ કિમ માર્ગણે કૃતે. ત્યારથી અહીંયા કર્મયોગ આવી ગયો, ભક્તિ યોગ આવ્યો, પ્રાણાયામ એટલે કે ચિત્તવૃત્તિ, એ બધી વાત આવી. અને પછી બોધ, જ્ઞાન. એ ક્યારથી શરૂ થયું? આપણા 17મા શ્લોકથી. જ્ઞાનનું પ્રકરણ 17મા શ્લોકથી શરૂ. અને એ ખરેખર અહીંયા પૂરું થયું 21મા શ્લોકમાં. હવે બધી ચર્ચા આવે છે, આની જ ક્લેરિફિકેશન છે વધારે ને વધારે. પણ આટલું મેઇન ધ રિયલ સાર ઉપદેશનો. બીજો બધોય સાર જ છે, પણ જ્ઞાન પાર્ટ આટલું છે. કયું? મન શું છે? મન ઇઝ અહંકાર. અહંકાર શું છે? છે જ નહીં. તો શું છે? ચૈતન્ય માત્ર. હા, આ પ્રકારે અહીં આ પ્રકરણ સમાપ્ત થયું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.